ચાલો આજે કિચન સિરીઝમાં મસ્ત મજાનું ખજૂરનું અથાણું બનાવીએ. આ ખજૂરનું અથાણું છે ને ગોળ કેરીના સ્વાદને પણ ભૂલાવી દે એવું લાગે છે. તમે ખાશો ને તો તમને ખબર જ ના પડે કે આપણે ખજૂરનું અથાણું ખાઈએ છીએ કે ગોળ કેરીનું અથાણું ખાઈએ છીએ. તો મેં જ્યારે આ પહેલી વાર અથાણું ખાધું ને તો મને પણ ના ખબર પડી. આ અથાણું મને મારા સાસુના ફ્રેન્ડ હર્ષાબેન પટેલ છે એમને શીખવાડ્યું છે. એમના ઘરે જ્યારે મેં ખાધું ને ત્યારે મને ખૂબ જ પસંદ આવ્યું અને થયું કે આ રેસીપી તો શેર કરવી જ પડશે. સાથે આ રેસીપી શેર કરવાનું મુખ્ય કારણ એ પણ છે કે ખજૂરના અથાણામાં ઓછામાં ઓછું તેલ જોઈએ છે અને ગળપણ પણ સાવ ઓછું જ નાખવાનું આવે છે. અને સૌથી સરસ બાબત એ કે તમને મન થાય ને ત્યારે ગમે ત્યારે 5 જ મિનિટમાં અથાણું તૈયાર કરી શકો છો. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જાય છે. આ અથાણું થેપલા, પરોઠા, ભાખરી ભેગું તો ખૂબ જ મસ્ત લાગે છે અને ટ્રાવેલિંગમાં લઈ જાઓ ને તો ખૂબ સારું પડે. તો જો તમે ક્યારેય આ ખજૂરનું અથાણું ના બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો ખજૂરનું અથાણું બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેવી ખજૂર લીધી છે. આ સીડલેસ ખજૂર છે. બજારમાં આ સીડલેસ ખજૂરના પેકેટ મળતા જ હોય છે. આ ખજૂર થોડી કડક આવતી હોય છે એટલે બહુ પોચી ખજૂરનો ઉપયોગ ના કરવો. આવી કડક હોય એવી સીડલેસ ખજૂરનો ઉપયોગ કરવાનો છે. હવે આ ખજૂરને આમ જ આખી ન રાખતા એના નાના નાના ટુકડા કરી લઈશું. ખજૂરના નાના ટુકડા કરી નાખીએ ને તો મસાલો એકદમ એકસરખો ભળી જાય છે. સાથે જલ્દી ખજૂર ગળી જાય છે અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં અથાણું જોઈતું હોય એ પ્રમાણે તમારે લઈ શકાય. એટલે અહીં તમારે ખજૂરના એકદમ નાના ટુકડા કરી નાખવાના. તો અહીં આપણે ટુકડા તૈયાર કરી લીધા છે. હવે મસાલો બનાવવાનો છે. મસાલો જો તમારી પાસે ગોળ કેરીનો તૈયાર પડ્યો હોય ને તો એ પણ સીધો ડાયરેક્ટ ભેળવી શકાય, પણ હું મસાલો બનાવી રહી છું. તો એક બાઉલમાં આપણે 2 ચમચી જેવા રાઈના કુરિયા લેવાના છે અને બાઉલમાં કુરિયાને ગોઠવી દેવાના છે. સાથે પોણી ચમચી જેવા મેથીના કુરિયા લેવાના છે. મેથીના કુરિયાનો બહુ વધારે પડતો ઉપયોગ નથી કરવાનો. સાથે મેં 2 આખી ચમચી ભરીને ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયાનો સ્વાદ વધારે સરસ લાગે છે. હા, અથાણું જો તમને કાળું લાગતું હોય તો ધાણાના કુરિયાનો ઓછો ઉપયોગ કરવાનો. હવે 1.5 ચમચી ભરીને વરિયાળી લીધી છે. વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, પણ ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકાય. સાથે 5 ચમચી જેવી હિંગ લીધી છે અને 12 થી 15 જેટલા મરી લીધા છે. સાથે અથાણાને એકદમ રીચ બનાવવા માટે આપણે થોડા કાજુ પણ ઉમેરીશું અને દ્રાક્ષ પણ ઉમેરીશું. આ બધું તમે ઉમેરી શકો છો. તમને જે ભાવતી વસ્તુ છે એ બધું અથાણામાં ઉમેરી શકાય. કેરીની સિઝન હોય તો કેરીના કટકા પણ ઉમેરી શકાય. લીલા અને લાલ મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આપણે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. એટલે મસાલાના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. ગોળ કેરીમાં આપણે જેમ વધારે પડતું મીઠું નથી નાખતા હોતા એમ આમાં પણ મીઠું વધારે પડતું નથી નાખવાનું. હવે આ મસાલા ઉપર ગરમ તેલ રેડવાનું છે. તો વઘારિયામાં મેં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ શીંગ તેલ જ છે. ધુમાડા નીકળે એવું તેલ તમારે ગરમ કરી લેવાનું. ત્યારબાદ થોડુંક એવું ઠરે એટલે તરત જ મસાલામાં ઉમેરી દેવાનું છે. અહીં તેલ એટલું ગરમ હોવું જોઈએ કે મસાલો બરોબર સતળાઈ જવો જોઈએ. મસાલો સતળાશે એટલે એકદમ સરસ સુગંધ આવવા લાગશે. તેલ ઠંડુ હોય ને તો કુરિયા કાચા રહે, સતળાઈ નહીં એટલે અથાણું છે ને એ ચીકણું થઈ જાય ને બગડી જાય. તો 4 થી 5 ચમચી તેલમાં આ મસાલો એકદમ સરસ રીતના સતળાઈ જશે. તમે જોઈ શકો છો ગરમ તેલ રેડીએ છીએ એટલે મસાલો સરસ સતળાવા લાગ્યો છે. જો આટલું તમારું તેલ ગરમ હોય ને તો મસાલો સરસ સતળાઈ જાય છે. બસ હવે વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. કુલ આપણે 5 ચમચી જેવું તેલ ઉમેર્યું છે. હવે મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે. સાથે સુગંધ પણ સરસ આવી રહી છે. હવે આ મસાલો થોડો ઘણો ઠરી જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો એક બાઉલમાં આપણે અડધા જેવા લીંબુનો રસ લેવાનો છે. આ લીંબુ ખૂબ જ મોટું હોવાથી મારે 3 ચમચી જેવો રસ નીકળ્યો છે. તો અહીં તમારે જો લીંબુ નાનું હોય ને તો આખું લીંબુ લઈ લેવાનું, પણ 3 થી 4 ચમચી જેવો લીંબુનો રસ થાય એટલા લીંબુ તમારે લેવાના. તમારે અડધા લીંબુમાં જ 3 ચમચી જેવો રસ નીકળી ગયો છે. હવે આપણે આ લીંબુના રસમાં દળેલી ખાંડ ઉમેરવાની છે. આ ખજૂરના અથાણામાં તમારે ખાંડનો ઉપયોગ કરવાનો, ગોળનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે ખાંડ છે ને એ પ્રિઝર્વેટિવ જેવું કામ કરશે. તો હું અહીં દળેલી ખાંડનો જ ઉપયોગ કરી રહી છું. તો મસાલાના ભાગની 3 ચમચી જેવી ખાંડને ઉમેરી દઈશ. તમને એવું લાગે કે ઓછું ગળ્યું છે તો વધુ 1 ચમચી તમે ઉમેરી શકો, પણ મને 3 ચમચી પ્રોપર લાગી રહી છે. હવે આટલા લીંબુના રસમાં ખાંડને મિક્સ કરી લેવાની છે. તો એકદમ ચાસણી જેવું તૈયાર થઈ જશે. હવે સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો એ પણ ઠરી ગયો છે. તો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું.
તો સૌથી પહેલાં આપણે 1.5 ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું અને મિક્સ કરીશું. આ મસાલો છે ને એકદમ સ્ટ્રોંગ બનાવવાનો, એટલે અથાણું છે ને સરસ લાગે. મેં પહેલાં કીધું એમ આજે તો મેં આ મસાલો બનાવ્યો, પણ જો તમારી પાસે ગોળ કેરીનો કે ખાટા અથાણાનો મસાલો પડ્યો હોય ને તો એ ડાયરેક્ટ તમે ભેળવી દો ને તો અથાણું 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો હવે આમાં મને ચાખતા મીઠું થોડું ઓછું લાગ્યું, તો હું થોડું મીઠું ઉમેરી રહી છું અને થોડું અડધી ચમચી જેવું લાલ મરચું પણ ઉમેરીશ, એટલે મસાલો સ્વાદમાં સરસ થઈ જાય. હવે બધું ફરી મિક્સ કરી લઈશું. બસ હવે બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આ મસાલામાં ખજૂરના ટુકડાને ભેળવી દેવાના છે. સાથે જે આપણે ખાંડનું પાણી તૈયાર કર્યું એ પણ ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો જુઓ, આટલા અથાણામાં આપણે 4 ચમચી જેવું લીંબુ અને ખાંડનું પાણી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, આ અથાણામાં વધારે પડતા ગળપણનો પણ ઉપયોગ નથી કર્યો, તેલ પણ ઓછું જોઈએ છે. એટલે જેમને ડાયાબિટીસ છે ને એમને ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો આ ખજૂરના અથાણાનો ઉપયોગ કરી શકે છે. સાથે ખજૂર ખાવાના ફાયદા પણ મળે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન છે, ફાઇબર છે. તો અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે જે છેલ્લી ચમચી પાણીની વધી છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. આમાં બહુ વધારે પડતું તેલ અને રસો ન હોવાથી ટ્રાવેલિંગમાં લઈ જવું છે ને સરળ પડે છે. હવે જે છેલ્લી ચમચી પાણીની વધી છે એ પણ ઉમેરી દઈશું. હવે બધું તમે જોઈ શકો છો, સરસ મિક્સ થઈ રહ્યું છે, કલર પણ સરસ આવી ગયો છે. તો બસ અહીં આપણું આ ખજૂરનું અથાણું તૈયાર છે. હજુ પાણી જેટલું આપણે ઉમેર્યું એ થોડું ઘણું તો શોષાશે જ. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ અથાણાની રેસીપી કેવી લાગી? આ અથાણાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી લો ને તો બગડતું પણ નથી અને ગોળ કેરીની જેમ જ તમે આનો ઉપયોગ કરી શકો છો. થેપલા, પરોઠા, ભાખરી, પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.